મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આજે બાઇબલ બોલે છે માંથી સૈન્યોનો દેવ યહોવા પર અભ્યાસ કરીશું. સૈન્યોનો દેવ ઘણા નામોમાંથી એક નામ. જ્યારે આપણે ઈશ્વરના નામો જાણીએ છીએ ત્યારે તે પરથી ઈશ્વર વિશે પણ બધું જાણી શકીએ છીએ. પવિત્ર શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે ઈશ્વરે એક પવિત્ર જાતિને ઉત્પન્ન કરવા માટે ઇબ્રાહિમને બોલાવ્યો. ત્યારે યહોવાએ ઇબ્રાહિમને પોતાનો પરિચય યહોવા તરીકે અને સર્વસમર્થ દેવ તરીકે આપ્યો. આપણા દેવ ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબનો દેવ તરીકે ઓળખાય છે. પવિત્ર શાસ્ત્રના પ્રબોધકોએ ઈશ્વરને સૈન્યનો દેવ તરીકે ઓળખાવ્યો છે. યર્મિયાએ 75થી વધુ વખત, યશાયાએ 50થી વધુ વખત, જકારિયાએ 40થી વધુ વખત, મલખિયાએ 20થી વધુ વખત, હગ્ગાઈમાં 10થી વધુ વખત સૈન્યનો દેવ કરીને પવિત્ર શાસ્ત્રમાં 280થી પણ વધુ વખત લખવામાં આવ્યું છે. નામોમાં મુખ્ય નામ. કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું, જે સમુદ્રને ખળભળાવે છે, તેથી તેના મોજાઓ ગર્જના કરે છે. સૈન્યોનો ઈશ્વર યહોવા તેમનું નામ છે. યશાયા 51:15 કલમ. સૈન્યોનો દેવ યહોવા તેમનું નામ. યશાયા 54:5 કલમ. સૈન્યોનો યહોવા દેવ તેમનું નામ. યશાયા 31:5. સર્વસમર્થ યહોવા દેવ. યર્મિયા 32:18. સૈન્યોનો દેવ યહોવા આપણો રાજા. યર્મિયા 46:18 કલમ અને 51:57 કલમ. સૈન્યનો દેવ કહીને પ્રથમવાર થયેલી પ્રાર્થના ઘણી દુઃખી હતી. તેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને ખૂબ રડી. માનતાને માનીને તેણે કહ્યું, સૈન્યના ઈશ્વર, જો તમે અમારી દાસીના દુઃખ તરફ જોશો અને મને સંભાળશો અને આ તમારી દાસીને વિસરશો નહીં, પણ તેને દીકરો આપશો, તો હું તેને તેના આયુષ્યના સર્વ દિવસોભર ઈશ્વરને અર્પણ કરીશ. અસ્ત્ર તેના માથા પર ફરશે નહીં. ફરીથી એલ્કાના પોતાના કુટુંબ સહિત ઈશ્વરની આગળ વાર્ષિક બલિદાન તથા પોતાની માનતા ચડાવવા ગયો. પહેલો સમુએલ 1:10 કલમ, 11 કલમ અને 21 કલમ. ઉચ્ચ સ્થાનોમાં યહોવાની સ્તુતિ કરીએ. તેમની આસપાસ સરાફો ઊભા હતા. તેઓને દરેકને 6 પાંખો હતી. 2થી તે પોતાનું મુખ ઢાંકતા, 2થી પોતાના પગ ઢાંકતા અને 2થી ઉડતા હતા. તેઓ એકબીજાને પુકારીને કહેતા, પવિત્ર, પવિત્ર, પવિત્ર સૈન્યોનો યહોવા, આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે. યશાયા 6:2-3 કલમ. સૈન્યોનો દેવ પવિત્ર. આપણો દેવ યહોવા આશ્ચર્યકારક કામ કરનાર દેવ છે. તે પવિત્ર છે અને તેના જેવો અન્ય કોઈ પવિત્ર દેવ નથી. તેઓ એકબીજાને પુકારીને કહેતા, પવિત્ર, પવિત્ર, પવિત્ર સૈન્યનો યહોવા, આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે. યશાયા 6:3 કલમ. પવિત્ર, પવિત્ર, પવિત્ર એમ 3 વાર લખવામાં આવ્યું છે. ઈશ્વરના વાયદાના વચનો પણ પવિત્ર શાસ્ત્રના નામ આપવામાં આવ્યું છે. હું પવિત્ર છું, તેથી તમે પણ પવિત્ર થાઓ. લેવી 11:45. આપણા માટે આપવામાં આવેલી મુખ્ય આજ્ઞા પણ, હે સૈન્યોનો યહોવા, ન્યાયની કસોટી કરનાર અને અંતઃકરણ તથા હૃદયને પારખનાર, તેમના પર કરેલો તમારો પ્રતિકાર અને બદલો જોવા દો, કેમ કે મેં મારો દાવો તમારી આગળ રજૂ કર્યો છે. યર્મિયા 20:12 કલમ. પવિત્રતા વિના ઈશ્વરને જોઈ શકાય નહીં. હિબ્રુ 12:14 કલમ. પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો. ગીતશાસ્ત્ર 96:9. કેમ કે ઇઝરાયેલ અને યહૂદિયા તેઓના ઈશ્વર સૈન્યોનો યહોવા તજાયેલ નથી. જો કે તેઓની ભૂમિ ઈશ્વરની વિરુદ્ધ કરેલા અપરાધોથી ભરેલી છે. યર્મિયા 51:5 કલમ. સૈન્યોનો દેવ યહોવા. સૈન્યોનો યહોવા યુદ્ધને માટે સૈન્યને તૈયાર કરે છે. યશાયા 13:4 કલમ. ઈશ્વર પાસે સૈન્ય છે એ વાતથી માણસો અજાણ છે. જ્યારે ઈશ્વર ભક્ત એલીસાનો ચાકર વહેલો ઉઠીને બહાર ગયો તો જુઓ, તેણે એક મોટા સૈન્યને રથદળ તથા ઘોડે સવારો સહિત નગરને ઘેરી લીધેલું જોયું. તેના ચાકરે તેને કહ્યું, અરે રે માલિક, હવે આપણે શું કરીશું? એલીસાએ કહ્યું, બીસ નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેના કરતાં
મહાન છે. પછી એલિસાએ પ્રાર્થના કરી કે હે યહોવા, કૃપા કરીને તેની આંખ ઉગાડ કે તે જુએ. ત્યારે યહોવાએ તે ચાકરની આંખો ઉગાડી અને તેણે જોયું તો જુઓ, એલિસાની આસપાસ અગ્નિરથોથી અને ઘોડાઓથી પર્વત ભરાઈ ગયો હતો. બીજો રાજા 6:15-17 કલમ. જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે સ્વર્ગદૂતો આવ્યા અને પૃથ્વી પર આનંદ મનાવ્યો. પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો. તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા હતા કે સ્વર્ગમાં ઈશ્વરને મહિમા તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓ મધ્યે શાંતિ થાઓ. લુક 2:13-15 કલમ. જો હું આજ્ઞા કરું તો દેવદૂતો આવશે, એમ ઈસુએ કહ્યું. માથી 26:53 કલમ. શું તું ધારે છે કે બાપની પાસે એવું નથી માંગી શકતો કે તે હમણાં જ સૈન્યની 12 ટુકડીઓ કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે? રોમન શબ્દ લેહિયોન એટલે 6,000નું સૈન્ય થાય. એ અનુસાર 72,000 દૂતોની ઈસુએ વાત કરી. એક દૂતની શક્તિ. તે જ રાત્રે એમ થયું કે યહોવાના દૂતે આવીને આસુરીઓની છાવણીમાં 1,85,000 સૈનિકોને મારી નાખ્યા. વહેલી સવારે માણસોએ ઉઠીને જોયું તો બધી જગ્યા મૃતદેહ પડ્યા હતા. બીજો રાજા 19:35 કલમ. યુદ્ધમાં પરાક્રમી. તેઓ ગભરાશે. પ્રસૂતાની જેમ તેઓ પર દુઃખ તથા સંકટ આવી પડશે. તેઓ એકબીજા સામે આશ્ચર્યથી જોયા કરશે. તેઓના મુખ જ્વાળાના મુખ જેવા થશે. ગીતશાસ્ત્ર 24:8. યુદ્ધ દેવનું છે. 1 સમુએલ 17:47 કલમ. તમારે તો આંગળી પણ અડાડવાની નથી, માત્ર જોયા કરવાનું છે. યહોવા તમારા માટે યુદ્ધ કરશે. નિર્ગમન 14:14. તમારે તો આંગળી પણ અડાડવાની નથી, માત્ર જોયા કરવાનું છે. યહોવા તમારા માટે યુદ્ધ કરશે. યહોશુઆ 10:14 કલમ. મને અફસોસ, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો છું. યશાયા 6:5 કલમ. શસ્ત્ર વિનાનું સૈન્ય. દાઉદે ફલિસ્તીઓને જવાબ આપ્યો, તું મારી પાસે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે, પણ હું પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર, ઇઝરાયેલના સૈન્યોનો ઈશ્વર, જેમનો તુચ્છકાર તે કર્યો છે, તેમના નામે તારી પાસે આવું છું. આજે ઈશ્વર મને તારા પર વિજય અપાવશે. હું તને મારી નાખીશ અને તારું માથું તારા શરીર પરથી જુદું કરીશ. આજે હું ફલિસ્તીઓને સૈન્યોનો મૃતદેહોને આકાશના પક્ષીઓ તથા પૃથ્વીના જંગલના જાનવરોને આપીશ, કે જેથી તેઓ આખી પૃથ્વી પર જાણે કે ઇઝરાયેલમાં ઈશ્વર છે, અને આ સર્વ સમુદાય જાણે કે ઈશ્વર તલવાર અને બરછીથી વિજય અપાવ્યો નથી, કેમ કે યુદ્ધ તો ઈશ્વર લડે છે અને તે તમને અમારા હાથમાં પકડાવી દેશે. 1 સમુએલ 17:45-47 કલમ. કેમ કે આપણું યુદ્ધ લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંના અંધકારના સત્તાધારોની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. એફેસી 6:12 કલમ. શત્રુ શૈતાન સીધો આપણી પર પ્રહાર કરતો નથી, પરંતુ આપણે પ્રાર્થના કરીએ છીએ, વચન વાંચીએ છીએ, આરાધના કરીએ છીએ, જ્યારે સેવા માટે જઈએ છીએ, આવા સમયમાં શૈતાન અદ્રશ્ય રીતે આપણી પર પ્રહાર કરે છે. શૈતાન ઘણીવાર શારીરિક વાસના તરફ દોરી જાય છે, જેથી આપણે વચનો ભૂલી જઈએ અને પાપ કરવા તરફ વળી જઈએ. તેવા કામ કુટુંબોમાં લડાઈ ઝઘડા ઉત્પન્ન કરી આપણી દિશા ફેરવે છે. મંડળીની વિરુદ્ધમાં જૂઠા ઉપદેશકોને ઊભા કરે છે. જેવા ઘણા કાર્યો શૈતાન આપણી વિરુદ્ધમાં ઊભા કરે છે. કેમ કે જો કે અમે શરીરમાં ચાલીએ છીએ, તો પણ અમે શરીર પ્રમાણે લડાઈ કરતા નથી, કેમ કે અમારી લડાઈના હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને સમર્થ છે. 2 કોરિન્થી 10:3-4 કલમ. ઈશ્વર યુદ્ધમાં આપણને ભાગીદાર બનાવે છે. તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતા શીખવાડે છે. ગીતશાસ્ત્ર 144:1. તે મારા હાથોને લડતા શીખવાડે છે અને મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે. ગીતશાસ્ત્ર 18:34. કેમ કે હું તમારાથી કિલ્લો પણ કૂદી જાઉં, મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું. ગીતશાસ્ત્ર 18:29. ઈશ્વરના વાયદાઓ. જુઓ, હું અને યહોવા, જે સંતાનો મને ઇઝરાયેલમાં ચિહ્નો તથા અદ્ભુત કાર્યોને અર્થે આપ્યા છે, તેઓ પણ સૈન્યોનો યહોવાના સિયોન પર્વત પર વસે છે. યશાયા 8:18. સૈન્યોનો યહોવા આપણી સાથે છે. યાકૂબનો ઈશ્વર આપણો આશ્રય છે. ગીતશાસ્ત્ર 46:11. પ્રભુ આ અભ્યાસ દ્વારા આપ સર્વને ખૂબ આશીર્વાદ આપે. આમેન.